રાહુલ ગાંધીએ હિન્દુઓનું અપમાન કર્યું, જાહેરમાં માફી માંગે ભાજપ। નરેન્દ્ર મોદીએ રાહુલના આરોપોને ગંભીર ગણાવ્યા। દેશમાં ચોમાસું સક્રિય, જૂનમાં 11% ઓછો વરસાદ, જુલાઈમાં ભારે પૂરની આગાહી। વિમાન ઈંધણના ભાવમાં 1.2%નો વધારો, જ્યારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹30નો ઘટાડો। ગોધરાના જાલી નોટો છાપવાના ષડયંત્રમાં ફરાર થયેલા મુખ્ય સૂત્રધારના તાંદલજા મકાનમાં છાપો, નોટો છાપવાનું મટીરીયલ મળ્યું। ઉપલેટા તાલુકાના સંપર્ક વિહોણા લાઠ અને ડીમોરા ગામે પૂરમાં ફસાતા 3 વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્રે પહોંચી ન શક્યા, 6ને રેસ્ક્યુ। ગુજરાતમાં બે સાયક્લોનિક સર્ક્યુલેશનથી રાજ્યમાં 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી। સૌરાષ્ટ્રમાં વરસાદને લીધે 73 ગામોમાં અંધારપટ, 201 વીજ પોલ ડેમેજ। જસ્ટિસ ગવઈનું ન્યાયાધીશો માટે સૂચક નિવેદન, સુપ્રીમમાં પ્રમોશન માટે પ્રચાર બંધ કરો, કોર્ટ સમયસર શરૂ કરો। પેપર લીક કૌભાંડના લીધે 30 લાખ વિદ્યાર્થીઓને અસર થઈ, ખડગે। પીએમ મોદી અને આરએસએસની ખડગેએ ટીકા કરી। નવા કાયદાઓથી દેશમાં ગુનો ઘટશે, ફરિયાદ થયાના 3 વર્ષમાં ન્યાય થશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાયદાઓના વખાણ કર્યા। નીટ યુજીની રીટેસ્ટના રિઝલ્ટ જાહેર, રેન્કમાં બદલાવ થયો। મધરાતે આઝાદી મળી હતી, કેન્દ્રએ અડધી રાતે દેશને પોલીસ રાજમાં ફેરવ્યો। ઇન્દિરા જયસિંહ, નવા કાયદા કટ કોપી પેસ્ટ, પોલીસ કસ્ટડી 90 દિવસ કરવી ઘાતક, વિપક્ષનો વિરોધ। અમદાવાદમાં બોપલ ઓવરબ્રિજ પાસે રિંગ રોડ પરની ઘટના, દારૂ ભરેલી 210 કિમીની ઝડપે જતી ફોર્ચ્યુનર કારથી અકસ્માત, 3ના મોત। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો કાર્યકાળ 22 જુલાઈએ પૂર્ણ થશે। ઉત્તર પ્રદેશમાં આનંદીબહેન પટેલ પણ આ મહિને નિવૃત્ત થશે। ગુજરાતની જીએસટી કચેરીનું ટેક્સ ટેરરિઝમ, વેપારીઓને ચીમકી, તમારી આવક વધે તમે વધુ જીએસટી જમા કરાવો, અન્યથા કાર્યવાહી થશે।